ફરી એકવાર 9:30 ફરી એકવાર હું તમારી સામે હાજર. આજે હું તમારા માટે લઈને આવી છું સોહમ શાહને. સોહમ આમ ગુજરાતી દીકરો છે, ગુજરાતી છોકરો છે, મુંબઈમાં ઉછર્યો છે અને બહુ જ નાની ઉંમરે એણે પોતાની પહેલી ફિલ્મ બનાવી જેનું નામ હતું કાલ. અજય દેવગન, જોન અબ્રાહમ, બિપાશા બાસુને લઈને એણે આ ફિલ્મ બનાવી. એ પછી એણે એક ફિલ્મ બનાવી જેનું નામ હતું લક. સોહમે અનેક મોટા મોટા દિગ્દર્શકો સાથે અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. પોતે એટલો બધો સરસ દેખાય છે, તમે જોજો હમણાં. આમ તો એક્ટર બનવો જોઈએ પણ એને ડિરેક્ટર જ બનવું છે. હમણાં જ બાલાજી અલ્ટ પર એની સિરીઝ ફિક્સર રિલીઝ થઈ છે. તો આપણે સોહમની રાહ જોઈએ. સોહમ શુડ બી હિયર એની ટાઈમ. અને એકવાર સોહમ આવે પછી તમે છો ને સોહમ છે. હું ઘણીવાર તમને કહું છું કે આ હું શું કામ તમારા માટે લઈને આવું છું. તો આજે ફરી એકવાર તમને કહી દઉં કે મને આમાં બીજો કોઈ રસ નથી. સોહમ, આઈ એમ લાઈવ ઓલરેડી. મને રિક્વેસ્ટ મોકલવી પડશે ને તારે. તો મારો રસ માત્ર અત્યારના સંજોગોમાં એટલો જ છે કે આપણે બધા જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ ખરાબ સમયમાં હું તમને એટલું એન્ટરટેનમેન્ટ આપી શકું 1 કલાક તમે સૂઈ જાઓ એ પહેલા કે તમારું મન આ બધા બીજા વિચારોમાંથી નીકળીને થોડુંક શાંત થાય, થોડીક જુદી દિશામાં વિચારે. હિંસાના વેબ જોવા કે બીજું કંઈ કરવું એને બદલે બીજા લોકોની સ્ટ્રગલની, એમની જિંદગીની વાતો, એમના અનુભવોની વાતો કદાચ તમને કશું જુદું આપે. તમને કદાચ એવું થાય કે એ સાંભળીને કોઈ જુદા વિચાર સાથે તમે તમારી પથારીમાં પડો અને બીજા દિવસ માટે તૈયાર થાઓ. કારણ કે આપણે બધાએ તૈયાર તો થવાનું જ છે. એક વાર તો ઘરની બહાર નીકળવાનું જ છે ને ઘરની બહાર નીકળીશું ત્યારે કોરોનાનો સામનો થવાનો જ છે એવું નક્કી જ છે. એટલે એ પરિસ્થિતિમાં હું તમારા માટે આ રાતના શો એટલા માટે કરું છું કે તમને એટલીસ્ટ ઘરે આવીને જમીને નિરાંતે 1-8 કલાક એવો મળે કે તમે એન્ટરટેનમેન્ટ માણી શકો, કોઈની જિંદગીની સ્ટ્રગલ વિશે જાણી શકો, તમે કશું જુદું વિચારી શકો. આપણે સોહમની રિક્વેસ્ટની રાહ જોઈએ છે. હા સોહમ, આઈ એમ વેઇટિંગ ફોર યોર રિક્વેસ્ટ. સોહમ 1-2 જ મિનિટમાં આપણી સાથે જોડાશે. આપણે એની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી છે. Hi. હાય, Kim ગુડ ટુ સી યુ. Yeah, very good to see you. Sorry, my voice has totally gone for a toss. So લોકડાઉન 4 જેવું છે તારો અવાજ, પાર્શિયલી ઓપન. lockdown એકદમ લોકડાઉન થઈ ગયો છે મારો. અત્યારે અમારે ત્યાં લોકડાઉન 4 ચાલે છે, પાર્શિયલી ઓપન છે. એકદમ નથી ખુલ્યું પણ થોડું થોડું ખુલ્યું છે. તો તારું ગળું પણ અત્યારે એવું છે, થોડું થોડું ખુલ્લું છે. I know મારું ગળું એની પાછળ એક સ્ટોરી છે, હું તમને કહીશ થોડી વારમાં. હા, એ સ્ટોરી મને ખબર છે પણ ઓડિયન્સને કે એકચ્યુઅલી આ ગળું બેસી ગયું અને તું આખી રાત જાગ્યો અને તારા ઘરમાં શું થયું આપણે ત્યાંથી જ આખી સ્ટોરી શરૂ કરીએ. સો પ્લીઝ ટેલ અસ વોટ હેપન્ડ યેસ્ટરડે. સો મને લાગે છે એઝ આઈ મેડ થ્રિલર મૂવીઝ તો મારી એક થ્રિલર મારા ઘરે જ બની ગઈ છે. સો એકચ્યુઅલી અમારું બિલ્ડિંગ જે છે રેનોવેશનમાં હતું તો સ્કેફોલ્ડિંગ ને બામ્બૂઝ ને બધા લાગેલા હતા. બટ બીકોઝ ઓફ લોકડાઉન એ કામ અટકાયેલું હતું અને બાલ્કનીમાં ગ્રિલ્સ ને બધું વિન્ડોઝની ગ્રિલ એ લોકોએ કાઢેલી હતી. સો ઓબ્વિયસલી હમણાં 2-3 અઠવાડિયાથી પોલીસ સ્ટેશનથી ઘણા સર્ક્યુલર્સ આવતા હતા કે યુ હેવ ટુ બી કેરફુલ, હવે ક્રાઇમ્સ વધશે આ તે. તો એ સર્ક્યુલર વાંચ્યું એટલે થોડુંક આમ કંઈક ઇન્ટ્યુશન તો ચાલતું હતું કે
વી હેવ ટુ બી સેફ, ઘરે કઈ સેફટી માટે રાખવું જોઈએ. અને નોન સ્ટોપ આઈ વોઝ ટ્રાઈંગ કે ત્યાં ગ્રીલ લાગી જાય, પણ હમણાં લોકડાઉનમાં કોઈ લોકો મળતા નતા, વિચ ઇઝ લાઈક લાસ્ટ 1 વીકમાં. અને કોન્ટ્રાક્ટરને પાછળ પડ્યો કે ગમે તેમ લિફ્ટ આ ગ્રીલ તો લગાડી આપ. અને ધીસ ઇઝ યેસ્ટરડે મોર્નિંગ અરાઉન્ડ 3:40. એક તો આ થ્રિલર ને હોરરના ચક્કરોમાં બધા હું હોરર મૂવીઝ જોતો હોઉં છું, તો આઈ વોચ સમ હોરર ફિલ્મ. ઇટ વોઝ ક્વાઇટ સ્કેરી. મેં બંધ કર્યું રાતના. આઈ સ્લેપ્ટ એટ અરાઉન્ડ 1:30. સો વી વર સ્લીપિંગ અને 3:40 ફોર સમ રીઝન ડિસ્ટર્બ થયો હું. અને એ ટાઈમે હું યુઝ્યુઅલી જરા પણ ઉઠું નહીં, પણ આઈ એમ શ્યોર સમથિંગ ડિસ્ટર્બ મી એન્ડ આઈ ઓપન માય આઈઝ. મારા 1 ફીટના ડિસ્ટન્સ પર મારી વિન્ડોની બાજુમાં અને મારા બેડ અને વિન્ડોની વચ્ચે 2 ફીટનું ડિસ્ટન્સ છે, ત્યાં આઈ સી સમબડી ઇન અ વ્હાઇટ શર્ટ. તો મને થોડી તો સેકન્ડ લાગી કે એકચ્યુઅલી એમ આઈ સીઈંગ સમથિંગ. અને ડાર્ક હતું રૂમમાં, એટલી લાઇટ નથી. અને આઈ રિયલાઇઝ ધેટ ધેર ઇઝ સમબડી સ્ટેન્ડિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ મી. સો થેન્ક્સ ટુ રૂમની અંદર કે રૂમની બહાર? મારા બેડરૂમની અંદર, મારી બાજુમાં, લાઈક હું જ્યાં સૂવું છું ત્યાંથી 1-1.5 ફીટના ડિસ્ટન્સ પર વ્હાઇટ શર્ટમાં એક માણસ ઉભો છે. સો હું ઊંઘમાં પણ હતો અને અંધારું પણ હતું, તો આઈ સ્ક્રેમ્ડ. ઊંઘમાં પણ હતો, અંધારું પણ હતું, અને રાતના હોરર ફિલ્મ પણ જોયેલી. એક્ઝેક્ટ, જેન્યુઅનલી હોરર ફિલ્મ જોયેલું. એનીવે, તો આઈ સ્ક્રેમ્ડ લાઉડલી. તો એ જે છોકરો હતો, યંગ છોકરો હશે, એ સીધો વિન્ડોમાં ત્યાં ઉપર જમ્પ માર્યો એને. અને મેં ત્યાં એક સ્ટિક રાખેલી અમુક 10 દિવસ પહેલા, જેમ મેં કીધું, જસ્ટ ફોર સેફટી. આઈ વેન્ટ ટુ ગ્રેબ દેટ સ્ટિક. મેં ચિલ્લાયું કે લાઇટ કરો, લાઇટ ઓન કર મારી વાઈફને. બાય ધ ટાઈમ શી વુડ સ્વિચ ઓન ધ લાઇટ અને આઈ ટુક ધ સ્ટિક. પેલાને હું મારવા ગયો, માર્યું એટલે બાંબુ પર લાગ્યું બહાર વિન્ડોની, અને એ સીધો જમ્પ મારીને ભાગવા માંડ્યો. સો ઇટ વોઝ લાઈક 3:40 ઇન ધ મોર્નિંગ. ધીસ મેન વોઝ ઇન આર હાઉસ. અને વી રિયલાઇઝ કે મારો આઈફોન ને ઘણી બધી વસ્તુઓ, મારી વાઈફ બીનલ છે, એની પર્સ ને ઘણી બધી વસ્તુઓ લઈને એ લોકો ગયા છે. એટલે જે હાથમાં આવ્યું હશે લઈને નીકળી ગયા. જે આવ્યું તે. અને દેન ઓબ્વિયસલી વી વેન્ટ ડાઉન, બધું તપાસ કરી, તો આગળ પણ એક બંગલો છે, ત્યાં પણ ચોરી થઈ. અને પછી સીસીટીવી કેમેરા, ગઈકાલે હમણાં 48 અવર્સથી સૂતો નથી, એટલે હાલત બહુ ખરાબ છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં જ બધું ચાલતું હતું. અને સો ઇટ્સ બીન રિયલી બેડ. એટલે તો ખાલી તારા જ ઘરમાં હતા લોકો કે અધરવાઇઝ બીજા બધા ઘરોમાં પણ ગયા? મારા ઘરે અને અમારા બિલ્ડિંગની આગળ એક બંગલો છે. સો એ લોકો બંગલામાંથી અંદર આવ્યા, પહેલા એ લોકો એ બંગલામાં ગયા, અને ત્યાંથી પણ મોબાઈલ ને જે પણ હાથમાં આવ્યું, અને ત્યાંથી એ લોકોએ સ્કેફોલ્ડિંગ જોયા એટલે ઉપર ચડી ગયા 4th ફ્લોર પર. they actually had the guts to climb up 4 floors, come into the house. કારણ કે વિન્ડો બંધ હતી, પણ વિન્ડો પણ એ લોકોએ પેલું અનલોક કરી, એ લોકો પાસે જે પણ ગેજેટ હશે બધું એનાથી. એટલે ધીસ વોઝ શોકિંગ કે આપણા ઘરમાં આવીને કોઈ ચોરી કરી જાય. મે બી આપણે હોઈએ ત્યારે, આપણે ન હોઈએ ત્યારે ચોરી થાય એવું તો મેં બહુ વાર સાંભળ્યું છે. અને આઈ પણ આપણે ઘરની અંદર હોઈએ ને ચોરી થાય તો બહુ. અને આઈ થિંક ઇટ્સ ટાઈમ દેટ એવરીબડી હેઝ ટુ બી કેરફુલ, કારણ કે આ બધું હવે વધશે ફોર શ્યોર. આ લોકડાઉનને લીધે હવે આવા દિવસો હવે વધવાના છે, કારણ કે પીપલ આર રિયલી ડેસ્પરેટ. આઈ અન્ડરસ્ટેન્ડ. યા. તો પછી ફાઇનલી શું થયું? સો અત્યારે તો બેસિકલી ફાઇનલી થયું કાંઈ નહીં, એક ટેમ્પરરી બીજો મોબાઈલ લેવો પડ્યો, સો દેટ હું આ લાઈવ ચેટ પર આવી શકું તમારી સાથે. અને પોલીસના ચક્કર હતા ગઈકાલે, બટ દે બીન વેરી હેલ્પફુલ. સો ઓફકોર્સ કોરોનાને લીધે દે આર વેરી સ્લો અને દે આર વેરી ટાયર્ડ, સો દે વિલ મેક શ્યોર દેટ દે ડુ સમથિંગ અબાઉટ ઇટ. પણ બસ આ લાઈવ ચેટના આજે સાંજ સુધી થોડું આ બધું સેટલ થયું છે, કારણ કે ઇટ વોઝ કિયોટિક. આઈ થોટ ઇટ્સ બેસ્ટ ટુ ટેલ પીપલ અબાઉટ ધીસ, કારણ કે એકચ્યુઅલી અત્યારે જે 210-15 લોકો લોકડાઉન છે, બધાને હું કહું કે ઘરમાં ગઈકાલે રાત્રે ચોરી થયા પછી પણ આજે સોહમ ઇઝ વિથ અસ, એન્ડ આઈ થેન્ક યુ સોહમ ફોર ધીસ, ફોર કીપિંગ યોર વર્ડ્સ. યુ કુડ હેવ સેડ, તું એવું કહી શક્યો કે મને નહીં ફાવે. મેં સવારના એવું વિચાર્યું, પણ પછી મેં કીધું આખો દિવસ આમ પણ કઈ કામ નથી, એટલે ગરમ પાણી મીઠું નાખીને પીધા રાખીશ તો અવાજ ખુલી જશે, કારણ કે આ ચેટ માટે ખાલી અવાજ જોઈએ, બીજું કઈ નતું જોઈએ. તો તમે પણ કઈ સલાહ આપી દો એને કળું ખોલવા માટે, ઓ બોસ, કે કોઈ બીજા અહીંયા હોય તમારી પાસે કોઈ સૂચના તો આપી દો.
બધા કંટાળી ગયા છે વોટ્સએપ ફોરવર્ડ્સ અને બધી મીઠું ભરીને પેપર ને I know. ફુદીનાની વાતોથી, એટલે હું કોઈને પકડાવીશ. અમે એવું નામ આપ્યું છે કે there is a WhatsApp university. યસ. Everybody wants to become a professor and teach you something. Yeah. So there is a WhatsApp university that we have True. kind of given this name. Soham, now let's talk about it. Yeah. કેટલી નાની ઉંમરે તે તારી પહેલી ફિલ્મ બનાવી અને એ પણ સારી, આજે પણ યાદ રહે એવી હિટ ફિલ્મ. So તો I was- how did you get this idea of making a film, becoming a director, અને આટલી નાની ઉંમરે તને પહેલો બ્રેક કેવી રીતે મળ્યો? See, I made Carl when I was 27. હું 27 વર્ષનો હતો. સો આઈ ગેસ કાર્લ સાથે જેટલું વસ્તુ પણ જોડાયેલી છે અને જે પણ વસ્તુઓ થઈ ત્યારે મેં પિક્ચર બનાવ્યું, હું ઇન્સ્પાયર થયો, બધું. આઈ થિંક ડેફિનેટલી કરણ જોહર હેઝ ટુ બી ગિવન હ્યુજ ક્રેડિટ ફોર દેટ. કારણ કે કરણ જોહર વોઝ અ પર્સન હુ ઓલવેઝ બિલીવ્ડ ઇન યુથ, અને દે હેડ દેટ વિઝન કે આપણે નવા પિક્ચર બનાવવા હોય, સારા બનાવવા હોય, ડિફરન્ટ સોચના બનાવવા હોય, તો youth is very important, and he himself was so young, so I was very inspired by that. અને luckily when I worked કભી ખુશી કભી ગમ પર હું અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, એની પહેલા પબ્લિસિટી ડિઝાઇનિંગ કરતો હતો. સો ક્રિએટિવ બેકગ્રાઉન્ડ હતું મારું, પણ અસિસ્ટ કર્યો એમને અસિસ્ટ કર્યા પછી મને તો કભી ખુશી કભી ગમમાં you were an assistant. યસ કભી ખુશી કભી, હા, એમાં હું અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો અને એની પબ્લિસિટી પણ મેં ડિઝાઇન કરી હતી, પોસ્ટર્સ ને બધું. તો એના પછી મેં ખાસ કરણ જોહરને કીધેલું કે જો આ ટાઈપનું પિક્ચર મેં શીખ્યું છે અને આને માટે બહુ પૈસા જોઈએ, જે અત્યારે મને નથી લાગતું આટલું મોટું કોઈ પિક્ચર બનાવવા માંગુ, તો મને એકદમ લો બજેટમાં પિક્ચર કેવી રીતે બને એ બધું પણ શીખવું છે. જેના માટે મેં એમની પરમિશન લીધી અને એમણે મને જવા દીધો કે તું રામ ગોપાલ વર્મા સાથે મારે કામ કરવું હતું. સો આઈ વર્કડ વિથ હિમ ઓન અ ફિલ્મ લાઈક ભૂત. સો એક તરફ કરણ જોહરના 100-200 કરોડના પિક્ચરો અને એક તરફ રામ ગોપાલ વર્માના રામુજીના 2-3 કરોડના પિક્ચરો. સો આઈ ગોટ ટુ સી એબ્સોલ્યુટ Both કોન્ટ્રાસ્ટ. the sides of Yes. film. યસ, કેવી રીતે બહુ પૈસા ખર્ચવાના અને કેવી રીતે જરા પણ પૈસા ના ખર્ચવાના, એ બેઉ મને જોવા મળ્યું. સો બટ that time, because of the kind of films that were made, I was very 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 practical કે મારે એવું પિક્ચર લખવું છે અને બનાવવું છે કે જેમાં મને જે વાત કેવી હોય એ પણ હોવી જોઈએ, પણ એનું બજેટ ને બધું બહુ ઓછું હોવું જોઈએ, તો જ મારું પિક્ચર બનશે. આઈ વોઝ વેરી ક્લિયર અબાઉટ દેટ. કારણ કે મારા ફાધર યશ જોહર નતા કે મારા 7 પુશ્તોમાં કોઈ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે નહીં. સો ઇટ વોઝ વેરી પ્રેક્ટિકલી થોટ દેટ આઈ વોન્ટ ટુ મેક અ લો બજેટ ફિલ્મ. એટલે with no Godfather you came. યસ, સી વોટ હેપન્સ ઇઝ ગોડફાધર્સ, આઈ થિંક તમે એકવાર ઇન્ડસ્ટ્રીમાં આવો પછી તમને મળે, પણ યસ, દેટ ટાઈમ દેર વોઝ નો ગોડફાધર. બટ આઈ હેવ ટુ બી થેન્કફુલ ટુ 1 or 2 વેરી વેરી ડિયર ફ્રેન્ડ્સ, જેને લીધે મને આ ચાન્સ પણ મળ્યો. એટલે કોમલ નાહતા, જે આપણા વેલ નોન ક્રિટિક છે, KS સંજય, આ એક બે મારા ખાસ ફ્રેન્ડ હતા જેણે કદાચ મારામાં પોટેન્શિયલ જોયું અને they helped me to kind of climb those ladders. So they were the ones to introduce me to Karan Johar. એટલે પછી ગાડી ચાલતી ગઈ અને રામ ગોપાલ વર્મા સાથે ભૂત કર્યું મેં. બટ when I was working on ભૂત, halfway I had decided કે આના પછી હું અસિસ્ટ તો નહીં કરું, અસિસ્ટન્ટ ડિરેક્ટર નહીં બનું, કારણ કે somewhere I had got the feel of it that how to join the dots or how to make a film somewhere. સો હું કાલ લખવા માંડ્યો ત્યારે, અને બાય ધ ટાઈમ ભૂત કમ્પ્લીટેડ, મારી કાલની સ્ક્રિપ્ટ રેડી હતી એબ્સોલ્યુટલી. અને પછી ડરીને કરણ જોહરને તો કહેવાય નહીં કે આવું પિક્ચર લખેલું છે. એટલે જ્યારે કોન્ટેક્ટ થઈ, વાતો થઈ, તો મેં કીધું આ મારી એક સ્ક્રિપ્ટ રેડી છે, તો કે પહેલા હું વાંચીશ. મેં કીધું ભાઈ કોઈ હિસાબે નહીં, કારણ કે રિજેક્ટ અને જે ગુસ્સો કરે એ અલગ લેવલનો છે, એ કરણ જોહર કોઈ જોયો નથી. તો મેં કીધું મેં કીધું તમને આમાં એક શબ્દ સમજાશે નહીં, એટલે પ્લીઝ તમે વાંચવાની અટેમ્પ્ટ પણ નહીં કરો, કારણ કે ફેમિલી મૂવીઝ, લવ સ્ટોરીઝ, અને આ તો ભૂત પ્રેત, જંગલ, આત્મા. બટ સ્ટીલ હી રેડ ધ સ્ક્રિપ્ટ અને I never expected, but he liked it and he said he's going to produce it. એ રીતે આ પિક્ચર ચાલુ થયું. તો આટલા બધા એક્ટર્સ પહેલા જ પિક્ચરમાં હેન્ડલ કરવાના અને આટલી નાની ઉંમરે પહેલી ફિલ્મ, તો બધાએ સરસ કોઓપરેટ કર્યું કે ક્યાંક એવું લાગ્યું કે તકલીફ પડે છે? સી મને એવું લાગે છે કે
ડિરેક્ટરનું મેઇન કામ ડિરેક્શન તો છે જ નહીં. ઓકે, કદાચ અમે લોકો બ્રોકર ટાઈપ લોકો છીએ એવું હું માનું છું. કારણ કે બે પાર્ટી છે અને બે પાર્ટીને બધું કામ કરાવવા માટે મનાવવાનું જ અમારું કામ છે. સો વી હેવ અ સ્ક્રિપ્ટ, વી હેવ અ ને વિઝન. એક્ટર્સના મૂડ છે એટલે એમની સાથે કામ કરવું સહેલું તો નથી જ. એક્ઝેક્ટલી. સો ઇટ્સ લાઈક ધીસ કે તમારે જેટલો મોટો સ્ટાર, જેટલો મોટો સેલિબ્રિટી, એનું તમારે થોડુંક સાયકોલોજી સમજીને પણ કામ કરવું પડે છે. ઘણા મોટા મોટા એક્ટર છે જેને તમે કહો કે તમે રાઈટમાં ઉભા રહો એટલે ખાસ કહેશે કે હું રાઈટમાં તો ઉભો જ નહીં રહું. સો 2-3 દિવસ પછી આપણને સમજાય કે ભાઈ આને રાઈટમાં ઉભો રખાવો તો આને લેફ્ટમાં રાખીએ એટલે પોતાના ઈગોમાં રાઈટમાં ચાલ્યો જશે. એટલે આવી બધી ટેક્ટિક ઘણી વાપરી છે અને આઈ થિંક એ ફોરએવર વાપરવી જ પડશે બધાને. એટલે મને એ વાત યાદ છે વેન યુ વર શૂટિંગ શેર એન્ડ યુ સેડ કે આપણે એવું કહીએ કે કલ સુબહ 7 બજે की शिफ्ट है सर, तो એ તરત જ એમ કે ના હું નહીં આવું. અને જો તમે એમ કહો કે સર આપ તય કરો કિતને બજે की शिफ्ट रखनी है, तो એ તરત કે હા સુબહ સુબહ કર લેતે हैं ना. હા, એટલે એટલે આ એ જે સ્ટ્રેટેજી છે એ મારા સૌથી ડિયરેસ્ટ અને જેને હું સૌથી વધારે ચાહું છું એઝ અ સ્ટાર, એઝ અ બ્રધર, તો એ સંજય દત્ત છે, જેને માટે મેં આ ટેક્ટિક વાપરી છે. તો સંજય દત્તને લાઈફમાં ગલતીથી હું કહી દઉં કે સર કલ 7 બજે આના હૈ, તો એ 12 વાગે જ આવશે. હું એને કહી દઈશ કે 6:30 को आना है तो 2 વાગે આવશે. એટલે એ બધું જાણીને મેં લાઈફમાં એમને એમ નતું કીધું કે કાલે આટલા વાગે આવવાનું છે. હું એમને જ કીધું હતું કે સર કાલે કેટલા વાગે આવશો, એટલે એ કે હું તને તું કે હું 9 વાગે રેડી રહીશ, એમ કરીને આપણું કામ થઈ જાય. એટલે મેં તમને કીધું એમ કે યુ હેવ ટુ બેલેન્સ their egos and get your work done. તો કાલમાં તો અજય દેવગન, જ્હોન અબ્રાહમ, બિપાશાજી, તો અજય દેવગન સાથે કોઈ સ્મોલ કરેક્શન, એમાં લારા દત્તા અને ઈશા દિયોલ હતી. વિપાશા લારા દત્તા. Yeah. તો એવું કંઈ યાદ છે કે અજય દેવગન સાથેનો કોઈ બહુ સરસ પ્રસંગ હોય કે સમથિંગ ધેટ યુ વુડ લવ ટુ શેર વિથ માય ઓડિયન્સ? સી અજય દેવગન ઇઝ આટલા આઈ થિંક વર્ષમાં 15 વર્ષ 12 વર્ષમાં વન ઓફ ધ બેસ્ટ એક્ટર્સ એન્ડ અ બેસ્ટ સ્ટાર ટુ વર્ક વિથ. આઈ લવડ ઇટ. કારણ કે એમનું ઓલવેઝ આઈ થિંક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ એક્ટર્સ. કારણ કે બહુ ઓછા એક્ટર્સ એવા હોય કે તમે કેમેરા મૂકો, તમે લેન્સ લગાડો, એ ફ્રેમ જોઈ લેશે, એ તમને કાંઈ પૂછ્યા વગર એ બધું સમજી જાય કે તમે શું કરવા માંગો છો, અને એમને તમારે આટલી બ્રીફ આપવી પડે જેમાં એ બધું કરી નાખે. સો હી વોઝ ફેન્ટેસ્ટિક. પણ એમની સાથે પણ મારો ફર્સ્ટ ડેનો ઇન્સિડન્ટ હું તમને કહીશ, જે બહુ ફની છે. સો મારું ફર્સ્ટ ફિલ્મ, અને આપણે પોતે લખ્યું હોય સ્ક્રિપ્ટ, એટલે આપણે તો આમ 12 ડ્રાફ્ટ 15 ડ્રાફ્ટ રોજ લખ્યા હોય, એના પર કરેક્શન્સ કર્યા હોય, બ્લા બ્લા બ્લા. તો અજય દેવગન માટે જે ફર્સ્ટ ડેના ડાયલોગ હતા, સપોઝિંગ 8 લાઈનો હતી, એટલે અજય દેવગન ને બધા પોતાની પર્સનાલિટી પણ એ લોકોને ખબર હોય કે ભાઈ અમે આટલું બધું બોલશું તો ઓડિયન્સ પકાઈ જશે. તો હી ઇઝ નોન ફોર હિઝ વન લાઇનર્સ. તો સેટ પર આવીને આ ક્યાં બોલના હે ક્યાં નહીં આતે. અમુક એક્ટર્સ છે જે 4 મહિના રિહર્સલ કરે અને 4 મહિનાથી સ્ક્રિપ્ટ વાંચતો હોય કે મેં ऐसा करूंगा वैसा करूंगा. અજય દેવગન એ લોકો સેટ પર આવીને કે આ શું કરવાનું છે, અને આપણે કહીએ કે ભાઈ આ ડાયલોગ્સ છે. એટલે મને પહેલે દિવસે મેં કીધું સર આ છે, તો મારા હાથમાંથી પેન લીધી અને 8 માંથી અને 6 લાઈન કાપી નાખી. मैं ये नहीं बोलूंगा, मैं ये नहीं बोलूंगा, ये नहीं बोलूंगा, ये बहुत लंबा है. तो मैं કીધું અચ્છા, મેં કીધું મરી ગયા. આ તો મતલબ 200 પાનાની સ્ક્રિપ્ટ ને 100 પાનાની કરી નાખશે. તો મેં કીધું ચલો હમણાં સ્ટાર્ટ તો કરીએ. એટલે પછી એક ટેકમાં એને જે બોલવી હતી એ 2 લાઈન, બીજા ટેકમાં મેં કીધું સર આ 1 લાઈન વધારી દો તો બેટર લાગશે, તો 3 લાઈન. પછી મેં કીધું સર આ 1 લાઈન હજુ કહેશો ને તો આપણે જે 8 લાઈનમાં કહેવા માંગીએ છીએ 4 લાઈનમાં આવી જશે. એમ કરીને 8ની 5 લાઈન બોલાવડાવી લીધી. પણ ટાઈમ વેસ્ટ બહુ થયો નહીં. પણ ઇમિડિયેટલી એના પછી 40 દિવસ જે શૂટિંગ હતું, મેં પોતે જ અજય દેવગનની 8 લાઈનની 5 કરી નાખી. અને મેં કીધું ભાઈ અમે આખું રિવાઇઝ કર્યું છે, હવે શોર્ટ એન્ડ સ્વીટ છે, પછી કોઈ પ્રોબ્લેમ નહીં. હી વોઝ વેરી હેપી. જ્હોન અબ્રાહમ સાથે શું અનુભવ? જ્હોન તો એટલે કમાલ માણસ છે. સ્વીટેસ્ટ, એટલે એ તો ગલત લાઈનમાં છે. એક્ટર તો એ બની ગયો, પણ બાકી હી ઇઝ અ સ્પોર્ટ્સમેન, હી ઇઝ અ બોડી બિલ્ડર, હી ઇઝ અ લવલી ગાય, હી ઇઝ અ બાઇકર. સો એની સાથે મજા શું આવે કે તમે ફિલ્મોની વાતો ઓછી કરો,
પણ as a human being he bonds a lot. So once you bond and if he's fond of you, એ પારસી બાવો છે, ગાંડો છે, so it's too much fun with him. So he's like he's entertaining. Once you hit the thing with him, so he's like more of a friend to you than a serious actor whom you have to be scared of or you have to take care of. He's a fantastic human. એ પછી બીજી ફિલ્મ કરી લક. પણ એની પહેલા એક સવાલ મારે હું તને હંમેશા પૂછું છું, જે તો જવાબ તું મને આપતો નથી. એ જવાબ એ છે કે આટલો સારો દેખાય છે, જૂમાં રહે છે, આટલા તારા બધા એક્ટર ફ્રેન્ડ્સ છે, સો વાય ડિડન્ટ યુ વોન્ટ ટુ બીકમ એન એક્ટર? હું તો રોજ તારી પાછળ લાગુ છું કે એક રોલ કર, તો તું સાંભળતો નથી. હું તમને એક સ્ટોરી કહું, એ બહુ ફની છે. કોલેજમાં મોડલિંગ ને એવું બધું, મોડલિંગ અસાઇનમેન્ટ્સ ને એવા બધા ફોટોશૂટ ને ઘણી બધી એડ્સ તો મેં કરેલી. તો થયું તો એ કે ત્યાર સુધી ઓબ્વિયસલી મને એ નથી ખબર કે હું કેટલો ખરાબ એક્ટર છું. હવે અમારા એક ફેમિલી ફ્રેન્ડ નીકળ્યા, નીતિશ ભારદ્વાજ, જે ત્યારે બહુ ફેમસ હતા કૃષ્ણામાં, આ બધી સિરિયલો, મહાભારત ને બધું. તો હી વોઝ કમિંગ આઉટ વિથ અ સિરિયલ. મેં આ સ્ટોરી કોઈને નથી કીધી, હું તમને કહું છું. અને ઓબ્વિયસલી આપણા અરે મેં તને કેટલી વાર પૂછ્યું છે, તું આજે કે છે? કારણ કે આ એન્ટરટેનમેન્ટનો ટાઈમ છે, બધાને બહુ મજા આવશે. સો માય ડેડ ઇઝ અ ડોક્ટર અને એ ફેમિલી ડોક્ટર હતા, નીતિશ ભારદ્વાજ, કૃષ્ણ ભગવાનના. તો મારા કોલેજના ફોટા હશે એમની એક ડિસ્પેન્સરી પર, અને નીતિશ ભારદ્વાજ એક દિવસ આવ્યા હતા. તો મારા પપ્પાએ શો ઓફ કર્યું કે દેખો મેરા બેટા અભી ऐसा दिखता है कॉलेज में, आम तेम. तो नीतीश भारद्वाज कीधु कि अरे मैं जो सीरियल बना रहा हूँ उसमें तो मेरा जो बलराम मेरा भाई है, जो बलराम बन रहा है वो तो सेम सोहम जैसा दिखता है, तो मुझे सोहम को उसके बचपन के रोल में लेना है. तो पप्पा तो खुश થઈ ગયા. પપ્પા કે માય ફાધર સેડ અરે 100% ડન હું એને મોકલાવી દઈશ. I was in my last year of college. I was in no zone of becoming an actor. મેં કીધું હું જઈશ અને હું ના પાડી આવીશ. હું ગયો ના પાડવા એમના ઘરે. ત્યાં કોસ્ટ્યુમ ટ્રાયલ, ધોતી, વિગના માપ લેવાતા હતા. मैं नीतीश जी ने कीधु सर मैं बिल्कुल एक्टिंग नहीं कर सकता हूँ और ये संस्कृत के श्लोक वो हिंदी मेरे को कोई डैड ने बोला प्लीज मैं मना करना है. कोई बात नहीं सोहम तू टेंशन मत ले, मैं देखो फोन करूंगा तो उस दिन फिल्म सिटी आ जाना, बाकी डैड के साथ बात कर लूंगा. હવે બિલીવ મી ધીસ ઇઝ નો એક્ઝેજરેશન. અમુક 10-15 દિવસ પછી મને એના પ્રોડક્શનથી ફોન આવ્યો. એ દિવસે એ લોકોએ મારું માપ બાપ લઈ લીધેલું કઈ. મેં કીધું ભાઈ मैं रोल नहीं करने वाला हूँ तो माप बाप मत लो. तो कि नहीं अभी बोला है ले लेते हैं. ફિલ્મ સિટી બોલાવ્યો મને એક દિવસ સવારના 7 વાગે. હું ગયો. મેં કીધું હું જઈશ અને આજે ના પાડીને ત્યાંથી કોલેજ જઈશ. એ દિવસથી 12 દિવસ હું સવારથી રાત ફિલ્મ સિટીમાં સેટલ થઈ ગયો. એ લોકોએ મને ધોતી મુકુટ બધું પહેરાવીને બલરામ બનાવી દીધો. અને બોસ I had the worst experience because મારે એક્ટર નતું બનવું. એના પછી I felt that boss and what I did in that serial was so horrible કે હું પોતે ના જોઈ શકું. But now This was in Mahabharat. This was in Mahabharat. A thing called ગીતા રહસ્ય. Okay. એ આવ્યું હતું થોડો વખત ને પછી કઈ ઓફર થઈ ગયો હશે. So it was, but I looked so horrible as Balram. And that was the experience. I said I never want to become an actor. So, but I'll add to this. Unfortunately, we lost Irfan Khan, one of the best actors. So, Yes. luck yes. So, luck wakte, one of the role, Danny Sabno je role હતો. For that, I had met Irfan Khan. And I narrated him the story. And he had his reasons why he didn't want to do, and absolutely respect that. So after that 1.5 hour meeting, Irfan is looking at me and just looking at me and यार तेरे को कहीं देखा है? तो मैं कीधु कि मरी गया. मैं कीधु आने केवू નથી ક્યાં જોયો નહીં તો આ ભાગી જશે. તો મને કે तेरे को कहीं देखा है 15 मिनट चलाए. मैं कीधु सर आप नहीं कर रहे ना पिक्चर, तो अभी मैं सच बताता हूँ किधर देखा है. सो ये गीता रहस्यમાં ત્યારે Irfan was not a known actor. He was a very good actor but still coming up. Not successful. Yeah. So मैं कीधु गीता रहस्य में मैंने आपके छाती पे बैठ के आपका वध किया था, मैं बलराम हूँ. तो he went mad, he laughed so much. And this was after many years, so obviously he wouldn't recognize, but he recollected कि यार
तू यार बलराम इतना छोटा और अभी तू डायरेक्टर बन गया. So you know it was a nice moment with him. So I thought I should share with you. This is very interesting. Yeah. So then you did Luck. Yeah. તો લક તો આખું કાલ કરતા જુદા બજેટનું, જુદી ટાઈપનું હ્યુજ ફિલ્મ, વિદેશમાં શૂટ કર્યું, સાઉથ આફ્રિકામાં ને અહીંયા ને ત્યાં ને. તો લકનો વિચાર કેવી રીતે આવે? So see, કાલ પછી almost મેં બીજી બે સ્ક્રિપ્ટ પણ લખેલી. One was a different genre again. It was an adventure sport, big film, but on the lines of Dhoom. It was like very adventurous and sport film. પણ એનું પણ બજેટ બહુ મોટું હતું. Then I wrote one more thriller. See, my thing is that I don't depend or I don't write just one script. કે હવે 5 વર્ષ બસ આ એક સ્ક્રિપ્ટ પર જ રાહ જોઈશું ને આ જ બનાવીશું. કારણ કે that kind of liberty is not there in our industry. You know, તમારે you have to have options or you have to keep moving on. So મેં in that period મેં લક બનાવ્યું હતું. અને see, લકનો આઈડિયા honestly એક સ્પેનિશ ફિલ્મ પરથી મને આવ્યો હતો. There's a film called 13 Zemetti. એનું જે વન લાઇનર હતું અને ઇન્ટેક્ટો. So you know, I'm not a avid Spanish or Korean film and all that watcher. I've watched very few, but when somebody tells me, તો ઇન્ટેક્ટો કરીને એક ફિલ્મ હતી, એના પરથી મને વન લાઇન બહુ ગમી હતી કે somebody is there who has very bad luck and somebody is there who has super luck, and it's a thriller between these two characters, but beyond that there was no similarity. તો મેં મારી રીતે એને પછી ડેવલપ કરીને લકનો કોન્સેપ્ટ બનાવ્યો હતો. So my what excites me is that to work on subjects which are a little different. મને એક જ વસ્તુ જોઈએ છે કે ઓડિયન્સને કંઈક નવું આપીએ, નોટ એનું એ ઘીસેલું પીટેલું કંઈ મતલબ નથી. સો માય અટેમ્પ્ટ ઇઝ ઓનલી that we do something new as a concept. તો પેરેન્ટ્સ ડોક્ટર હતા તો એમણે કોઈ દિવસ ફોર્સ ના કર્યો કે ડોક્ટર થા કે ભણ કે હજી આગળ ભણ? જો હું ફિલ્મ લાઈનમાં છું, એનો ફોલ્ટ, એનો દોષ અને એનું બધું છે તો પેરેન્ટ્સનો ફોલ્ટ. બિકોઝ મારા પેરેન્ટ્સ એટલા ફિલ્મી છે કે એ લોકો ડોક્ટર્સ હતા, છે ડોક્ટર્સ, હવે જસ્ટ હમણાં રિટાયર થયા. બટ દે કેપ્ટ ફ્રાઈડે ઇવનિંગ ફ્રી as they used to keep Friday as their dispensary closed. Obviously because the area that they were practicing, there were a lot of Muslim community, તો જુમ્મા ને બધાને લીધે એ લોકો બંધ રાખે. But the other thing that they developed was કે કારણ કે Friday evening બંધ હોય, so they would watch every film on a Friday evening. And so I and my brother is also a doctor and he is more filmy than me. Okay, Dr. Tejas Shah, he must be watching I hope, and he is more filmy than me. So we used to watch every film with them. So I think એક કીડો ત્યારથી જ લાગ્યો, નાનપણથી બધા મૂવીઝ જોતા જોતા એ શોખ લાગી ગયો. તો એમણે કદી ફોર્સ ના કર્યો કે ડોક્ટર થા કે આગળ ભણ કે એવું? ના, કારણ કે સ્કૂલના રિઝલ્ટ તો એ લોકો સાઇન કરતા હતા ને, તો એટલું તો એ લોકોમાં ત્યારથી નોલેજ આવી ગયું હતું કે બોસ આટલી બધી રેડ લાઇન્સ સાથે આ ડોક્ટરની કમ્પાઉન્ડર બનવા લાયક પણ નથી. અને એ લોકો મને ડોક્ટર બનાવી દોત કઈ પણ રીતે તો મુન્નાભાઈથી ખરાબ ડોક્ટર પણ હતો. So that was out of pressure. તમે લક જ્યારે પિચ કર્યું તે સંજય દત્તને, તો શું એમણે કીધું? So this is also interesting કારણ કે see again ભાઈ તેજસભાઈનો મેસેજ છે, he is watching it and he said I agree with ભાઈ. I think એની ડોટર પણ લખે. So luck નહીં પણ see I was again lucky that I had very good producers. એક કંપની હતી called અષ્ટવિનાયક અને એમાં રાજ મહેતા, હિરેન ધવલ, રૂપેન, આ રીતે બહુ યંગ bunch of boys હતા. They were taking the calls. So luck જ્યારે ફાઇનલાઇઝ થયું તો બાકી કાસ્ટ અને બધું અમે રેડી કરી નાખ્યું હતું. અને સંજય દત્તનો એકચ્યુઅલી પહેલા વિચાર કઈ રીતે કે એ કરશે કે નહીં, કારણ કે યુ નો there is a younger hero, there are so many characters. તો અમે સંજય દત્તને અપ્રોચ કર્યો, સંજય દત્તે બધું સાંભળ્યું પણ he was not, એણે હા તો પાડી દીધી, એણે કીધું હા ઠીક હે કર લેતે. But so before Sanjay Dutt joined for the shooting, I had already shot for 15 days. તો સંજય દત્તને અમે લોકોએ પછી શું છે થોડું બધું જે એડિટ કરેલું હતું એણે જોયું. તો he at that point he thought that yes, the film is really mounting or shaping up big and nice. So he really got more interested and he actually told me કે સોમ મેં 15-20 દિવસની ડેટ આપી છે, એને બદલે ભલે 35 દિવસ લે
but make sure that the role shapes up very well. So I kind of reworked on his role a bit and I made it even more stronger. And that's how this thing shaped તો up. ચાલુ શૂટમાં જ્યારે આવી રીતે તમે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરો હું કરેક્ટ કરું ચાલુ સ્ક્રિપ્ટમાં નતું એ સો બેસિકલી ફર્સ્ટ 5 days વી શોટ અ સોંગ અને I had shot like introduction of the actors બીજા actors નું introduction તો એ જે પ્રોડક્શન વેલ્યુઝ ને સ્ટાઇલિંગ ને બધું જોયાથી before we could go on the main schedule to South Africa અમારી પાસે ઓલમોસ્ટ એક 1.5 મહિનાનો ગેપ હતો so that's when we kind of developed his role એક more. જણ પૂછે છે કઈ ફિલ્મની વાત કરો છો અમે લક નામની ફિલ્મની વાત કરીએ છીએ જેમાં સંજય દત્ત મિથુન ચક્રવર્તી ડેની રવિ કિશન બધા Shruti હતા Hassan, Imran Khan. શ્રુતિ હાસન યા તો એ લોકો સાથેના એક્સપિરિયન્સીસ કેવા રહ્યા સોહમ ઓ બાપરે એમાં તો બધા સોલ્ટ એન્ડ પેપર ને કારણ કે મુંબઈમાં હોય તો તમે સવારથી સાંજ શૂટ કરો ને જતા રહો. પણ આ તો બધું આઉટડોર કર્યું છે એટલે યુ મસ્ટ હેવ હેડ લાઈક અ ફેમિલી સ્ટેડ ટુગેધર ફોર 335 days or whatever. So if you remember the movie તો એમાં બધા કેરેક્ટર્સ એટલા અલગ અલગ રીજન થી અને એટલા અલગ અલગ એજ ગ્રુપ અને સ્ટેન્ડર્ડ્સ માંથી હતા કે રિયલ લાઈફમાં પણ બધા એવા જ હતા એક ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન એક શ્રુતિ હસન જેને હિન્દી બરાબર નતું આવડતું ફ્રોમ કમલ હસન્સ ડોટર so અને એક ઇમરાન ખાન બેન્ડ્રાનો રિચ અર્બન બોય જે ઇંગ્લિશ સિવાય કે બોલે નહીં એક ડેની સાહેબ જે એટલા લેજેન્ડરી મિથુન so it was a mixed bag and it was મારા અસિસ્ટન્ટ્સ આજે પણ મને એક જ વસ્તુ કહે છે કે સર લાઈફ का हमारा बेस्ट एक्सपीरियंस was luck because we really traveled to beautiful places like South Africa, Rajasthan, Bangkok. And the shoot was like it was just keva માટે નહીં કે it was like a picnic, but it was really fun because આ બધા real life માં entertainers છે. Like રવિ કિશન એક એવો માણસ છે જે તમને હસાવીને પાગલ કરી નાખે. અને I had Mithun Chakravarti and Danny Saab together. They were working after like almost 25 years they were working together. તો એ લોકોના આ એજમાં જવાનીના અફેરો જવાનીની બધી વાતો એ બધું ટશન ચાલુ થયું તો we were having a ball. It was too much fun. કોઈ એવો એક્સપિરિયન્સ કે જેમાંથી તમને કઈ શીખવા મળ્યું હમણાં તો લોકડાઉન થી જ બધું શીખવા મળે છે ના ના આ ફિલ્મ દરમિયાન લોકડાઉન પર તો આપણે Okay. ધીરે રહીને આવીએ છે લોકડાઉન ની વાત તો પછી કરીએ ના ના લકમાંથી I think if I just go back so I think that the kind of stunts જે હતા I would say that at that point એ stunts અમે કરી લીધા પણ પાછું જો એ કરવાનું હોય તો I would not do it the way we did because we took a lot of risk એટલે જો એમાં ક્લાઇમેક્સમાં હા શાર્ક આવે અંદર ઉતારેલા એટલે genuinely it was in a ocean જ્યાં નીચે live sharks હતી અને the actors even મિથુન ચક્રવર્તી minus cold waters માં એ લોકો actually દરિયામાં પણ ઉતરેલા of course અમુક shots માં close ups માં અમુકમાં we had a dummy shark which was shot in a swimming pool also પણ real ocean માં પણ આ લોકો ઉતરેલા અને એક ત્યાં સાઉથ આફ્રિકામાં એક ઓર્બિગોચ કરીને જગ્યા છે જ્યાં they were actually suspended falling down the cliff and we had taken a lot of course I had Alan Amin who was the action director was super but I would say it was on luck કે કાઈ ના થયું because we had taken a lot of risk and Imran Khan also on the running train in the end so it was actually the fires were blasting they were running on a running train so I think હવે એવું વિચારો તો એમ લાગે કે it was a very big risk and is it worth it કોઈને કઈ થઈ ગયો તો it's not worth પણ એ એક્ટર્સ બી કેવા કે એમણે એ વખતે આટલું કોઓપરેટ કર્યું ને બધું સરસ રીતે થઈ ગયું absolutely that I think that is the magic of our work and our industry that on set people do things જે એ લોકો પણ વિચારી નહીં શકે કે એ લોકોએ કરી લીધી but they are all for the film ત્યાં લોકો કઈ વિચારતા નથી બધા ફિલ્મને they give their 200%. In fact, I believe Mithun Dane severe back problem છે. So that is because of luck. Like there was that parachute માંથી jump કરવાનું. So I think he jumped in certain way કે એ એમને જે લચક આવેલી આજ સુધી એમને હેરાન કરે. So he's in bad shape because of that. કોઈ મેસેજ છે I am great fan of yours and proud mom of Soham. I wish my God. that Soham makes a Guru film.
with you. All the best. I don't એ know. તો મારી મમ્મીની ઈચ્છા છે કે તમે ને હું જે પ્રોજેક્ટ કરવાના છીએ એ તો કરવો જ પડે. એ જલ્દીમાં જલ્દી મટીરિયલાઇઝ થાય અને આપણે એ બેઉ તો સાથે કરવો કામ જ કરીએ. પડશે. એ પ્રોજેક્ટ કર્યા વગર હું મરવાની નથી. મેં એવું નક્કી કરી લીધું છે. હું મરવાય નહીં દઉં. એટલે મને હમણાં જ એક દિવસ મારો દીકરો કહેતો હતો કે તને કોરોના, તું આવું રખડ્યા કરે છે તો તને કોરોના થશે. એટલે હું આ બધું સરકારી કામ માટે ને હોસ્પિટલ્સમાં હેલ્પ કરવા ને બધું જાઉં તો મને કહેતો હતો કે તને કોરોના થશે. મેં કીધું મને નહીં થાય, જ્યાં સુધી હું મારી ફિલ્મ પૂરી નહીં કરું ત્યાં સુધી મને કોરોના નથી થવાનું. So don't worry, corona is also gonna wait. So now we come to the lockdown, Soham. 2 months at home. Yeah. Completely locked in the house, and a person like you કે જે સવારે ઉઠે, જીમ જાય, આખો દિવસ કામ કરે, ઓફિસમાં જ હોય, પેઇન્ટર છે તું આટલો સારો. So you are one of the best, the force that you have in your lines, and you are like Sanjay Leela Bhansali, painter also and a director also. So why not? It's a right combination. The colors that you choose, the force that you give. So atlu saras painting. Were you graduated in an art school or it just came to you? See, I think the first and foremost that I would definitely take the credit that it's come to me from my mother. It's the genes, because my mother is a brilliant artist. Like, she's a doctor, but throughout But her an career, artist. as a doctor also, she kept on painting. So that came naturally to me through her. It's absolutely her kind of gift to me. But yeah, I kind of તમે મને પૂછ્યું તું ડોક્ટર ના બન્યો, તો લકીલી મને પપ્પા મમ્મીએ જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ધકેલ્યો, જ્યાં ભણવાનું નહોતું અને ખાલી આર્ટ અને વિઝન ને ઇમેજિનેશન ને ક્રિએટિવ લાઈન હતી. So that really helped me. So yeah, but yeah, my base became stronger because of JJ School of Arts. So did you paint આ બધા અઠવાડિયા દિવસોમાં બંધમાં? Yeah. I did. See, this is one of the paintings that I Yes. did. Yeah. Narsingh. Yeah, આ નરસિંહ અવતાર છે અને I am doing one more now, જે આપણે બાલાજીનો. Your series of Shiv and Shakti and Krishna was beautiful. Yeah, તો exhibition કર્યું છે કોઈ દિવસ? એક્ઝિબિશન મેં નથી કર્યું હજુ. ઇનફેક્ટ આ એની તૈયારી કરું છું કે I should have like at least couple of 20 paintings to have an exhibition. So this is my 11th, I think, so I'm still on the way. એ મારું એક્ઝિબિશન તમારે જ કરવાનું છે. With your moods and swings વાર લાગશે. I guess ધીરે ધીરે આરામથી કરશું અને આપણું પિક્ચર જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે એક્ઝિબિશન કરશું. ત્યારે આપણે એક્ઝિબિશન કરશું. Yeah. That's the best. તો સોહમ, આ લોકડાઉનમાં શું કર્યું બીજું? See, lockdownમાં I think what I've done is I've adapted my outdoor schedule indoor. So I still paint for 2 hours. I try કે 2-3 કલાક નવી સ્ક્રિપ્ટો પર, નવા સબ્જેક્ટ પર કોઈક રીતે કામ થયા રાખે. So that lockdown ખુલ્યા પછી એક નવી માર્કેટ ખુલશે, નવો ટાઈમ આવશે જ્યારે people actually will want content, અને ત્યારે લખવા બેસશું તો it's no point. So I'm trying to make the best use of this time right now. So I write, I paint, then I work out every day for at least an hour. ઘરે જ. You work out at home? Yeah, I work out. Honestly, at some point I've been taking walks also outside in my lane and all. But I do work out at home. એટલે હમણાં મેં recently Amazon ને પણ સારો એવો ફંડ આપ્યો જેનાથી ઘરે જ જીમ કંઈક સેટ થઈ જાય. સો યા, આપણે નવા રસ્તા શોધીએ છીએ કે લોકડાઉનમાં ટાઈમ કિલ કર્યા રાખીએ. So do you cook? Can you? No. I can't even. I think toaster સારું હોય તો maximum toast butter કરી શકું, બાકી never, not at all. But this lockdown has surprised many people. Like my wife, she's been making desserts which I never ever imagined that she could be good at, or she never attempted before. So my brother's become a very good cook. So I think આ બધા નવા new age chefs હવે બનતા જાય છે. lockdown chefs મેં title આપ્યું છે. પણ આ બધા લોકડાઉન શેફ છે. Yeah, ગઈકાલે but it's જ a મને good thing. સચિન કહેતો હતો કે હું રસોડામાં જાઉં તો મારી વાઈફ સ્ટ્રેસ થઈ જાય છે કે હવે આ કઈ કરશે. કારણ કે પછી શું છે, બધાએ ખાવું પણ તો પડશે અને ખોટા વખાણે કરવા પડશે. એટલે એ ઠીક લાગે કે હવે કઈ કરશે ને અમારે ખાવું પડશે. મને કે મેનને કહ્યું કે ના પ્લીઝ, બધું સરસ મજાનું જે કઈ ક્રિએટિવ કામ છે કુકિંગ નું એ મારી વાઈફ કરે છે, હું બધી લેબર ની જોબ કરું છું.
એટલે ઘર સાફ કરવાનું કામ હું કરું છું. Yeah. સચિને કહ્યું કે હું જે કામ 45 મિનિટમાં કરતો હતો કચરા પોતા, એ હવે હું 15 મિનિટમાં કરું છું. Yeah, yeah. So Nah, આટલું મારું ઇમ્પ્રુવમેન્ટ છે. I know. But it's tough for people who, like, don't have the living staff અને લોકો બહુ થાક્યા છે આ બધી વસ્તુઓથી. But In luckily- fact, this show is because of that, સોહમ, કે રાતના આખા દિવસનો થાકેલો માણસ, હવે 2 મહિના બધું બંધ રહ્યું છે, રિસેશન છે, બધાને ખબર છે કે તકલીફ છે. So by 9:30 you watch this show, you get out of what Yeah. the day has given you. આખા દિવસે તમને જે આપ્યું છે એમાંથી બહાર નીકળીને કઈ જુદી વાત, કઈ બીજી વાત કરો. Yeah. અને ના, ના, પછી અને મને people લાગે છે કે always if you go love- to bed, at least you are relaxed, you are out of it. Because જેટલા વેબ સિરીઝ હું જોઉં છું એ બધામાં ખૂન, આતંકવાદ, લોહી, પ્રોસ્થેટિક મેકઅપ. સો Yeah. I feel કે એ પણ ક્યાંક તમને અસર You કરે need છે. a break. Yes, definitely, definitely. That affects you. If you No, no, keep definitely. watching blood, if you keep watching stress, it Yes. adds on. Yeah, yeah, definitely. કારણ કે you need in fact you need something જે mind divert કરે, કંઈક થોડુંક light hearted હોય, સારી વસ્તુઓ હોય. Yeah. પણ yeah, these things do take a toll કારણ કે you need positivity end of the day to just At let the end this of the day, yes, only positivity works. yes, yes. So what message would you, let's talk about your family and your wife. Yeah. So એ see, શું my કરે wife, છે? એટલે મને wife તો is ખબર a- જ છે, પણ મારા ઓડિયન્સ માટે પૂછું No, છું. no. So wife is a costume stylist, and like she's always been the stylist for most of all the ad films, Luck, and all these movies that I've done. So it's a good team that we both belong to the same profession, and we are Yes. yeah, and we don't have kids, so both of us are very like-minded, where we are like very outdoorish. So we are pulling along this time, and as I said, our desserts સાથે બધું try કરે છે, and she's doing a good job with it. And I stay with my mom and dad. They are doctors. She herself is a very sweet person, so I'm sure she's making good desserts. Yeah, yeah. And my mom and dad are with us, and we have some real good domestic staff with us. એટલે એ પણ બધા ફેમિલી જેવા જ છે, લાસ્ટ 30-35 વર્ષથી સાથે છે. So luckily in lockdown we have a comfortable stay where they are there to help us, and we are having a Yeah, actually એ લોકો બહુ નસીબદાર છે કે જે લોકો આ લોકડાઉનમાં કોઈ મોટી સમસ્યા વગર આ 2 મહિના પસાર કરી શક્યા છે. એટલે તમે એસી ચલાવી શકો છો, તમારા ઘરમાં મદદ છે, તમારા ઘરમાં બધી વસ્તુઓ છે. સોહમ, યુ વોન્ટ બિલીવ, અહીંયા ગુજરાતમાં એવા કેટલા બધા ડેલી વેજર્સ છે કે જે લોકો લાઇટ્સ ઓપરેટ કરે છે, કે બીજું ત્રીજું કરે છે, કે મેકઅપ માટે અસિસ્ટ કરે છે, એ લોકો પાસે હવે કામ નથી. So we decided કે કાલે હું અભિલાષ સાથે પણ વાત કરવાની છું. He has taken the initiative and then we have done it. બધા એમના ઘરે જઈને we have given kits. અને તમને ખબર પડે કે એ લોકોને મળો ત્યારે કે આપણે કેટલા નસીબદાર છીએ અને આપણે કેટલો how much we need to thank God. Yeah. No, I always say that if we just survive this lockdown in a very simple and good way, then also we are winners out of it. કારણ કે બહાર બીજા લોકોને બહુ તકલીફ છે. અને So I definitely what message would you like to give? આજે નવા છોકરાઓ ડિરેક્ટર બનવા માંગે છે, ગુજરાતી ફિલ્મો કરી રહ્યા છે. હવે તો એન્ટરટેનમેન્ટની પરિસ્થિતિ પણ ખરાબ થશે. કેટલી બધી ફિલ્મોના કામ અધૂરા છે. yeah. ગુલાબો સિતાબો દે આર રિલીઝિંગ ઓન ઓટીટી, જેને થિયેટરનો મોટો બ્રેક મળ્યો હોત એ હવે ઓટીટી પર રિલીઝ થાય છે. આવું કેટલું બધું થશે. તો તું શું જોઈ રહ્યો છું આવનારા મહિનાઓમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની શું પરિસ્થિતિ? So see, for the new writers or the new directors જેને પણ બનવું છે, તો of course it is a bit taxing કે એ લોકોની જર્ની અને એ લોકોનું સ્ટ્રગલ થોડું વધારે થઈ જશે હમણાં, કારણ કે already this field takes never ending time, અને people know that there is only one thing that can keep you on is patience, અને પણ patience પણ માણસ કેટલું રાખે. So I really know that side of the story કે but encouragement માટે હું એટલું કહી શકું કે the best thing when we became directors અને આજનામાં બહુ ફરક એટલો જ છે કે આજે માણસ કે ડિરેક્ટર કે કોઈની વેલ્યુ નથી. It's the content which is going to take you forward. Which is the most So important. so I guess the best one can do is think different, write a lot, and keep a lot of options, because out of your 10 options, one will click. But yes, two things.
this field is tough, and if at all you can do something else to keep yourself going, જેવા પૈસા તમારા ગમે તેમ તમે સાઈડમાં કોઈ બીજા પણ ટેલેન્ટથી કમાયા રાખો અને ડોન્ટ ડિપેન્ડ આ લાઈન પર ઓનલી ફોર મની, આઈ થિંક દેટ વિલ ગીવ યુ સપોર્ટ ટુ કીપ ગોઈંગ ઓન ઇન ધીસ લાઈન. કારણ કે એક દિવસ તમને બધું મળશે, એટલે પણ પહેલા ત્યાર જેવું સુધી નોકરી બોકરી છોડીને આની જ પાછળ લાગી જતા હતા એવું હવે નહીં થઈ શકે. ધેટ્સ વોટ યુ આર એવું ટ્રાઇંગ નહીં ટુ થઈ સે. શકે. એવું નહીં થઈ શકે કારણ કે એ વખતમાં પેશનેટ પ્રોડ્યુસર્સ હતા, જેન્યુઇન પ્રોડ્યુસર્સ હતા, અને પ્રોડ્યુસર જ તમને એઝ અ ડિરેક્ટર કે રાઇટર બ્રેક આપવાનો છે. એ જેન્યુઇન પ્રજા આજે નથી, બિઝનેસમેન છે આજે. સો યુ નો ઇફ એ જમાનામાં એટલે અલગ હાઉ this also I want to ask you કે ઇન્ડસ્ટ્રી કેવી રીતે બદલાઈ છે સોહમ? તારા જોતા જોતા આ જેટલા વર્ષો ગયા, સે 3 films and couple of series, Yeah, yeah. તો એ જોતા જોતા તે ઇન્ડસ્ટ્રીને કેવી રીતે બદલાતા જોઈ છે? See, there is a very, very big change, and I would say not a great change. It's a sad change. I'll tell you why. કારણ કે અને મે બી લોકડાઉન પછી કોઈ ચીજો બદલશે. આઈ હોપ એ બદલે. કરેક્શન આવવાની બહુ જરૂર છે કારણ કે એટલું બધું મિસકરેક્ટ એટલે રોંગ વસ્તુઓ થતી હતી કે આઈ થિંક એ બધું રોકવા માટે જ આ લોકડાઉન આવ્યું છે. સો એક જ ફરક છે કે એ જમાનામાં એક માણસ એ કોલ લેતો હતો કે હું આ પિક્ચર બનાવીશ, ચાહે 1 કરોડનું હોય કે 50 કરોડનું હોય કે અક્ષય કુમાર જોઈએ જ કે ન્યૂ કમર જોઈએ જ, પણ that one right producer used to have that vision to make a film, and then your script, you as a director, the money, the actors, everything. Today we don't, જે ક્વેશ્ચન અમને પૂછવામાં આવે છે એ એવું નથી કે आपके पास कौन सी स्क्रिप्ट है, कि आपका क्या सब्जेक्ट है. द क्वेश्चन इज તમારી સ્ક્રિપ્ટે કયા હીરોએ હા પાડી છે, અમે એ પિક્ચર બનાવવા રેડી છે. સો ધીસ ઇઝ નોટ આર્ટ ઓર પેશન ઓર ક્રાફ્ટ, એટલે હવે ડિરેક્ટર એ માર્કેટિંગ પર્સન પણ છે, એબ્સોલ્યુટલી ખાલી ડિરેક્ટર. ક્રિએટિવ નથી. Yeah, absolutely. So like, you know what I mean, ke it's not about what you want to make, it's just about how it can be made. So there's a lot of desperate situation. Nobody really is following the graph of filmmaking or how a film should be made. એ અપ્રોચ નથી, એટલે ન્યૂ કમર્સ ને પણ આ બધી વસ્તુઓનો થોડો પ્રોબ્લેમ આવશે. કારણ કે થિયેટર બંધ છે હવે. આજે જે ગાઈડલાઈન આવી છે એમાં તો એવું કહ્યું છે કે 2 કલાક વહેલા જવાનું, 1.5 કલાક પછી સેનિટાઈઝ થવાનું, એક સીટ વચમાં ખાલી રાખવાની. તો આઈ ડોન્ટ થિંક એવી રીતે કોઈને ફિલ્મ જોવી હોય. અને હવે તો બધે પેલો માર્ક આવે છે કે એમેઝોન ને વેચી છે કે નેટફ્લિક્સ ને વેચી છે. સો ધેટ મીન્સ એવરીબડી ઇઝ ગોઈંગ ટુ વેઇટ ફોર 2 months and then so the entertainment industry is going to suffer. But I think the only thing જેનાથી આપણે આ બચાવી શકો situation, see the whole thing is that people love to go to theaters, people want to have the big screen experience, they love films end of the day. But if you are going to get Amitabh Bachchan and Ayushmann Khurrana free of cost in your house in Gulabo Sitabo, and if they are going to get used to this kind of ઘરે બેસીને ફ્રીમાં, તો એ લોકો ઓલરેડી પોપકોર્ન જે 300-400 રૂપિયાના હતા, મીન્સ ફિલ્મ થિયેટરમાં જઈને ફિલ્મ જોવું વોઝ એટલીસ્ટ 1000 rupees experience per head. So they were already fed up of this, and plus you are giving them this kind of a leeway કે ઘરે તમને આ મોટા પિક્ચરો આવશે. So this actually is really not a good move. I think the bigger films or the bigger actors should have waited, કારણ કે I feel the charm of the big screen has to be alive. And ekવાર believe, see, my father's generation or that those people were not used to Netflix, Amazon, Hotstar, Z5. They didn't even know, they didn't know the names. Why are you talking about them? મને પણ theater experience is something that I want to have, and I don't want to watch the film on my આટલું મોટું હોમ થિયેટર મેં બનાવ્યું છે, પણ મને હજી પણ હોમ થિયેટરમાં પણ ઘરમાં નહીં, ત્યાં જ જઈને જોવું ગમે છે. Correct. So I think I think that, you know, yeah, so I think it's we should have waited, and this maybe there could have been some way જેને લીધે થોડી રાહ જોઈને બધાએ હોલ્ડ કરવું જોઈતું હતું. અને 3 મહિના ઓટીટી હોય કે થિયેટર હોય કશે પિક્ચર ના આવે, પણ જે દિવસે જ્યાં આવે ત્યારે બધા લાઈન લગાડે, એવી વસ્તુ પર કોઈ રીતે કામ કરવું બહુ સિંગલ જરૂરી. સ્ક્રીન થિયેટર હતા ત્યારે એમ જ હતું
કે લોકો પાગલ થઈને લાઈન લગાવીને ટિકિટ એનું એક્સાઇટમેન્ટ હતું. એક્ઝેક્ટ. એટલે અને I'm sure કાં you તો must be. અને કાં તો they I don't know, I'm not the right person to give these ideas, but there should have been some kind of demarcation કે X બજેટની નીચે હોય તો જ OTT પર તમે રિલીઝ કરી શકો કે સમથિંગ, I don't know, but this એટલે is there has to be some remedy about it. like Something should be done. Yes. સપોઝિંગ આજે વર્ષમાં સૂર્યવંશી જેવી કેટલા પિક્ચર બને છે, મેક્સિમમ 5 મૂવીઝ યુ કેન કાઉન્ટ ઓન યોર હેન્ડ. હવે એવા પિક્ચર જો અનફોર્ચ્યુનેટલી જો ડાયરેક્ટ ટીવી પર આવશે તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ ગુડ ફોર આ ઇન્ડસ્ટ્રી, ડેફિનેટલી નોટ ગુડ. હા, એટલે ગુલાબો સિતાબો પણ જો તમારે રિલીઝ કરી દેવી પડે with Amitabh Bachchan doing such a wonderful role, it's difficult. No, and the producers may have their problems and they may have that kind of a situation where they have to succumb to this decision. But 2 મહિનાનું લોકડાઉન થયું છે, હજુ ખુલીને રાહ જોવા કાં તો ખુલ્યા પછી ઓડિયન્સ ડિસાઈડ કરશે કે એ લોકોને થિયેટર જવું જ કે નહીં. અત્યારે પણ આ ગાઈડલાઈન સાથે તો નહીં જ જાય. એક્ઝેક્ટલી, અને અઝમ્પશન્સ પર આ જ તો બધું એરપોર્ટ ચાલે. જેવું થઈ ગયું કે તમે અમુક વાગે જાઓ ને જઈને ઉભા રહો ને રાહ જુઓ ને it's Of not course, going to કોને મનોરંજન તમે જેને કહો છો એ જો See. મનોરંજન નથી અને પ્રોબ્લેમ છે તો નો આઈ ડોન્ટ થિંક પીપલ વિલ. અને see in America, Hollywood films, the day lockdown started, like 2 months back, જ્યારે situation started becoming bad, they decided that day કે હવે 2021 જૂન પછી જ અમે રિલીઝ કરશું. So everything is planned accordingly, but they are waiting somehow. Yes. So what message would you like to give to people who have been in lockdown, who are facing recession, jobs ગઈ છે લોકોની, 50% સ્ટાફ સાથે કામ કરવું એવો અમારે ત્યાં ગાઈડલાઈન છે, પગાર લોકોના કટ થયા છે 40%, બહુ સમસ્યાઓ છે અને બહાર નીકળો તો કોરોનાનો ડર તો છે જ. So what is going to be your nice small young message, I would say, because you are from the youth. I would only want to say that because see everybody is dealing with this in a very different way. કોને કઈ તકલીફ છે ઘરે અને કોણ really કયા માઇન્ડ ફ્રેમમાં છે, તો it's very unfair to give any message to anybody because everybody is fighting their own struggles. But મને એટલું જ કહેવું છે કે લોકડાઉનમાં બહુ લોકોને બહુ બધી ચીજો સમજાઈ હશે અને બહુ મોટા મોટા લોકો ધરતી પર ઉતરી આવ્યા છે. There is going to be a lot of change in people for the good. But I just feel that 6 months later, 1 year later, when our lives come back to normal, they should not forget what lockdown has taught them and become what they were. I think this is the biggest lesson for life, that we can take it and continue with it, કે જે સુધાર તમારામાં આવે છે હવે for good રાખો, rather than હવે રહેવા દો, જેટલા સારા બન્યા છો એટલા જ રહો. I agree with you. હમણાં સુધરી ગયા પછી પાછા back to track. Human mentality એવી છે કે એકવાર બધું. Completely I think that's the only thing. બહુ સરસ વાત કરી સોહમે કે તમે જે શીખ્યા છો, એટલે ઇસ્ત્રી કરતા શીખ્યા છો, કે ઝાડુ કાઢતા શીખ્યા છો, કે ઘરના લોકો સાથે સારી રીતે રહેતા શીખ્યા છો, કે તમારા પરિવારને પ્રેમ કરતા શીખ્યા છો, પોતાનું કામ જાતે કરતા શીખ્યા છો, કે થોડું ચલાવી લેતા શીખ્યા છો, બધી વસ્તુઓ જોઈએ જ, આના વગર નહીં ચાલે, એવી બધી જ જે સારી વાત તમે તમારામાં આ લોકડાઉન દરમિયાન ઉમેરી છે એને તમારી અંદર જ રહેવા દેજો. લોકડાઉન જતું રહે પણ આ સારી વસ્તુઓ તમારામાંથી ન જાય એટલું ચોક્કસ કરજો. Thank you Soham for your time. In such a crisis also you came for the show. Pleasure. I It was too thank much you fun. so much from the bottom of my heart. મને હતું કે આજે સોહમ શો નહીં કરે after we spoke, પણ thank you so much. No, I it was think a this is pleasure. what it is about a show. A show must go on. आप Absolutely. एक बार हम कमिटमेंट कर लेते हैं तो फिर अपने आप की भी नहीं सुनते. અને મારા બહુ ખાસ ફ્રેન્ડ છે, જેમ તમે પણ ઓળખો છો, રાજુભાઈ વસાની. સો he in fact just sent me a message in the evening. મેં કહ્યું રાજુભાઈ હું તમારી સાથે વાત નહીં કરી શકું, અવાજ એકદમ ગયેલો છે અને I have to speak to કાજલબેન in the evening. તો એને એક્ઝેક્ટ આ લાઈન લખી કે the show must go on. Yes. So, Rajubhai is a very, very dear friend of both of us. He was the one who introduced us. I'm thankful to him. So thank you Rajubhai for introducing us. હું જાહેરમાં આજે તમારો આભાર માનું છું કે તમે સોહમ જેવી સરસ વ્યક્તિની મને ઓળખાણ કરાવી અને thank you so much Soham.
Thank you એન્ડ so કીપ ઇન much. ટચ And take અને હું care. નહીં મરું Yes. આપણો Yes. પ્રોજેક્ટ કર્યા વગર હું નહીં મરું થેન્ક યુ Absolutely સો never. મચ Bye. Take care. લવ યુ થેન્ક યુ Thank you so much, everyone who put in their time and efforts to be online. Thank you. થેન્ક યુ લવ યુ સોહમ